નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એકવાર અમરેલીની પાટીદાર યુવતીને અન્યાયના મુદ્દે સુરત ફરી એકવાર એપિસેન્ટર બનવા જઈ રહ્યું છે। થોડા દિવસથી અમરેલીની પાટીદાર યુવતીની ધરપકડ અને અન્યાય બાદ આવેદનપત્ર અને દેખાવ કરવામાં આવ્યા હતા, ત્યારે આજે પાલિકાના વિપક્ષ દ્વારા સુરતના પાટીદાર બહુમતીવાળા એવા વરાછા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ જનસભા યોજી હતી અને અમરેલીની ઘટનામાં દીકરીને ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગી હતી। અમરેલી લેટરકાંડ મામલે દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવા મામલે ગોપાલ ઇટાલિયાએ એક જાહેર સભામાં સખત આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમણે પોતાના કમરેથી પટ્ટો કાઢીને પોતાની જાતને ફટકારવા માંડ્યા હતા। જો કે સભામાં આસપાસ બેઠેલા લોકોએ તુરંત આવીને તેમના હાથમાંથી પટ્ટો લઈ લીધો હતો। ગુજરાતમાં બનતી અનેક ઘટનામાં ન્યાય ન અપાવી શક્યાનું જણાવી ગોપાલ ઇટાલિયાએ માફી માંગવા સાથે સ્ટેજ પર પોતાને પટ્ટા મારીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો। તે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં જસદણ બળાત્કાર, મોરબી કાંડ, અગ્નિકાંડ, સરઘસ કાંડ, હરણી બોટ કાંડ, પેપર લીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા, પરંતુ ન્યાય ન અપાવી શક્યા। ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે। ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે, છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે। ત્યારે કદાચ ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે તેવું તેમણે જણાવ્યું હતું। ગોપાલ ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાની જાતને પટ્ટા મારતા સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે। અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટર પેડ પર સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે કેટલાક ઇસમો દ્વારા નકલી લેટર પેડ બનાવી અને નકલી સહી સિક્કો કરી લેટર પેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા। આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ પોલીસ ફરિયાદ આપી હતી, જેથી ગણતરીના કલાકોમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો। આ કેસમાં એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા। આ મામલામાં પાટીદાર સમાજની કુંવારી દીકરીનું આરોપીઓની જેમ સરઘસ કાઢવામાં આવ્યું હતું।